મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટાફને તેમની સલામતી અને ફરજ દરમિયાન દેખાવ વધારવા માટે સેફટી ગિયરનું વિતરણ કરવામાં આવ્યું. મોદી ચેરિટેબલ ટ્રસ્ટ ગર્વથી એક વિશેષ પહેલની જાહેરાત કરી, જે આપણા ટ્રાફિક પોલીસ કર્મચારીઓના અડગ સમર્પણને સન્માનિત કરવા અને સમર્થન આપવા માટે સમર્પિત રહ્યા છે. તેઓ શહેરની સલામતી અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે અવિરત મહેનત કરે છે. ભવિષ્યના શહેરી આયોજન પર વિશેષ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જેવા વિકસતા મેટ્રો શહેરમાં વધતી વસ્તી, વધતી વાહન સંખ્યા અને તેના પરિણામે વધતા પ્રદૂષણ જેવા પડકારો દિવસે ને દિવસે ગંભીર બનતા જાય છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા આ સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવતી આવનારી યોજનાઓ અને આધુનિક વ્યૂહરચનાઓ પર વિશેષ ચર્ચાઓ યોજાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સંતુલિત શહેરી વિકાસ અને પર્યાવરણના સંરક્ષણ સાથે સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન એલિસ બ્રિજ પોલીસ સ્ટાફને તેમની સલામતી અને ફરજ દરમિયાન દેખાવ વધારવા માટે સેફટી ગિયરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અમદાવાદ શહેરના માનનીય શ્રી રિદ્વેશ રાવલ IAS, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ ડૉક્ટર યોગિની સિમ્પી, જોઈન્ટ ચેરિટી કમિશનર તેમજ શ્રી ચિરાગ પટેલ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, શ્રી KM ભુવા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મોદી ચેરિટેબલ ટ્રસ્ટનું ધ્યેય સુરક્ષા, કૃતજ્ઞતા અને સામૂહિક સહકારનો પુલ બાંધવાનું અને તેઓ આપણા માટે જીવન સમર્પિત કરનારા લોકોને સુરક્ષા પર ભાર મૂકે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. એમાં મારી અમદાવાદના લોકોને નમ્ર અપીલ છે કે તેઓ અવશ્ય હેલ્મેટ પહેરે. એટલા માટે નહીં કે પોલીસના દંડથી બચવા, એટલા માટે કે તમે ને તમારા પરિવારને સુરક્ષિત મહેસૂસ કરાવવા, સુરક્ષિત રહેવા માટે પ્લીઝ મારી બધાને નમ્ર વિનંતી છે કે હેલ્મેટ બહાર નીકળે ત્યારે હેલ્મેટ પહેરીને જ નીકળે. આ બાબતે હું એ કહેવા માંગુ છું કે ક્યારે પણ એક્સિડન્ટ થશે તો એવું નહીં જોવાય કે આગળનો વ્યક્તિ મરશે, પાછળના ને બી ઈજા થઈ શકે છે. એટલા માટે મારું એ કહેવું છે કે પાછળનો વ્યક્તિ બી એનાથી સુરક્ષિત રહે, એટલા માટે હેલ્મેટ પહેરે. ટ્રસ્ટ દ્વારા આજે એલિસ બ્રિજ પોલીસ સ્ટાફને સેફટી ગિયર્સ પ્રોવાઈડ કરવા માટેનો ખાસ પ્રોગ્રામ હતો. એની સાથે સાથે અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે, તો એના માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરને લઈને શું પ્લાન છે, કઈ રીતના એ લોકો આગલા 1-2 વર્ષમાં અમદાવાદને જોઈ રહ્યા છે, ક્યારે આપણને આ ટ્રાફિક અને આ ડેવલપમેન્ટમાંથી એક સ્મૂથનેસ જોવા મળશે, એના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી રિદ્વેશ રાવલ સર હતા, ચેરિટી કમિશનર શ્રી ડૉક્ટર YB સિમ્પી મેડમ હતા, એલિસ પોલીસ સ્ટેશનમાંથી MN પટેલ મેડમ પણ હતા અને ઘણી સંખ્યામાં લોકોએ હાજરી રહ્યા અને ઘણી સંખ્યામાં લોકોને ખૂબ પ્રોગ્રામ પસંદ આવ્યો છે. થેન્ક યુ. લોકોની ટ્રાફિક સેન્સ તો સાચું કહું લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. પોલીસ તેનું કામ કરી રહી છે, વધારે કડક કાર્યવાહી કરશે તો એ લોકોને જ નહીં ગમે. પણ મારે પર્સનલી ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલ સાહેબ સાથે વાત થયેલી છે. ટૂંક સમયમાં એ લોકો ખૂબ જ આકરા પગલાં લેવા જઈ રહ્યા છે અને મારું માનવું છે કે સેફટી અને સિક્યોરિટી તો આપણા માટે જ હોય છે. બને એટલું એને ફોલો કરવાની આપણે જ જરૂર છે અને આપણે જ સિવિક સેન્સ ક્રિએટ કરવાની જરૂર છે. થેન્ક યુ.